ઉદાહરણ 9 ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. એટલે કીધી છે કે ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. એ સાદા વ્યાજની વાત કરી છે. દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. દરેક વર્ષના અંતે શું કીધું છે કે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? એ આપણે જોઈશું કે શું કહે છે. જો હા, તો 30 વર્ષના અંતે અહીં 25 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કોઈ પણ પૂછી શકે. 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો સાદા વ્યાજ માટેનું સૂત્ર I = PRT/100. પ્રથમ વર્ષના અંતે વ્યાજ બરાબર કેટલા મળશે? તો ₹1000 એટલે કે પ્રિન્સિપલ રકમ કેટલી આપી છે? તો કે 1000. વ્યાજનો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપેલો છે? 8. અને સમયગાળો T કેટલો આપેલો છે? ટાઈમ તો કે 1 વર્ષ. તો અને ભાગ્યા 100. તો એ ભાગ ચાલશે, 0 કેન્સલ થશે એટલે 10 × 8 એટલે 80 થશે. એ જ રીતે બીજા વર્ષના અંતે તો એ જ રીતે કેટલા મળશે? તો અહીં સમય શું થશે? ફક્ત સમય બદલાશે એટલે 2 વર્ષ તો 160 થશે. 3 વર્ષ માટે 240 થશે. તો આ રીતે આપણને 80, 160, 240, 320 આ પ્રમાણે એક જોવા જઈએ તો કે શ્રેણી બનતી જોવા મળે છે. કારણ કે સામાન્ય તફાવત આપણને સરખો જોવા મળે છે. તો એ સામાન્ય તફાવત D = 80 મળશે. કારણ કે 160માંથી 80 બાદ કરશો તો 80 મળશે. તથા પ્રથમ પદ પણ કેટલું છે? 80 છે. તથા કેટલું કીધું છે કે 30 વર્ષના અંતે n બરાબર આપણે કેટલા લેવાના છે? 30 વર્ષના અંતે એટલે 30 વર્ષના અંતે કેટલું? તો આપણે સૂત્ર લઈશું કે AN = A + n - 1 × D. n ની જગ્યા 30 મૂકીશું. A 80 હતા, n ની જગ્યા 30 - 1 ગુણ્યા D ની કિંમત એટલે 80. 30 - 1 એટલે 29 × 80. તો 29 × 80 છે વત્તા એક વખત બીજા 80 એટલે સમજી લો કે 30 વખત 80 કેટલા? તો 29 × 80 અને વત્તા 80 છે. હવે જો ગુણાકાર ના કરવો હોય તો પણ સામાન્ય વિચાર કરીએ તો પણ 29 ને એક વખત 30 વખત 80 તો કેટલા મળશે? કે 8 × 24 તો 2400 મળશે બરાબર. 80 × 30 કરતા તો 2400 થશે. તો આમ 30 વર્ષના અંતે મળતું વ્યાજ કેટલું થશે? તો કે ₹2400 હશે. તો આ રીતે આપણે સાદા વ્યાજ પરથી અને દર વર્ષે 30 વર્ષના અંતે પ્રથમ વર્ષે 80, બીજા વર્ષે 160 આ રીતે 30 વર્ષના અંતે કેટલું મળશે? તો કે ₹2400.